સો હેલો ગાઈઝ, આજની મોર્નિંગ થાય છે આપણી હેરસ્ટાઈલ બનાવતા. હું ઉઠ્યો ત્યાર સુધી વિક્ટરે બિસ્તર લઈ લીધા હતા. બિસ્તર લઈ લીધા પછી રાધાએ નાસ્તો રેડી કરી દીધો હતો. તો અમે બધાએ જોડે જોડે નાસ્તો કર્યો. નાસ્તો કર્યા બાદ રાધાએ લોટ બાંધી લીધો. લોટ બાંધ્યા પછી રાધાએ રોટલી બનાવી લીધી. રોટલી બનાવ્યા પછી અમારા ઘરની અંદર બધાના કામ વેચેલા છે. તો વિક્ટરે કચરો કરી લીધા. ત્યાર સુધી મેં કપડાં ફોલ્ડ કરી લીધા. કપડાં ફોલ્ડ કર્યા પછી મેં શેવિંગ કરી ત્યાર સુધી રાધાએ એના પોતાના કપડાં ધોઈ લીધા બધાના. અને પછી અમે ઘરની સફાઈ કરી. સફાઈ કર્યા પછી અમે બંને રેડી થઈ ગયા ઓફિસ જવા માટે. રેડી થઈ ગયા પછી અમે બંને જમી લીધું. જમવાનું રેડી થઈ ગયું હતું. અને રાધા ખબર નહીં કયા ગીતો પર ડાન્સ કરતી હતી એને બી ખબર નહોતી. એના પછી આપણે પહોંચી ગયા અમારી ઓફિસે. ઓફિસ પહોંચ્યા પછી અંદર જોયું તો મોટા મોટા ટેડી બિયર લગાવ્યા હતા. ભગવાન જાણે કયું શેના માટેનું લગાવ્યું છે. પછી રાત્રે ઘરે આવ્યો. મેં સ્પેશિયલી ફરમાઈશ કરી હતી કે મારે સેવૈયા ખાવી છે. રાધાએ સેવૈયા બનાવી હતી. દાળ ભાત રોટલી શાક હતું. અને જમ્યા પછી રાધા બોટલ વડે કુલરમાં પાણી ભરી રહી હતી. તો મળીએ નવા બ્લોગ સાથે. થેન્ક યુ.